અષાઢ વદ એકમથી શ્રાવણ માસ સુધી મંદિરો અને હવેલીમાં હિંડોળાનો ઉત્સવ શરૂ થાય છે। ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલીમાં દર વર્ષે ખાસ શ્રીહરિ માટે હિંડોળાનો પર્વ મનાવવામાં આવે છે, જે ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે। મંદિરોમાં થતા આ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે। ત્યારે રવિવારે કલ્યાણ પુષ્ટિ હવેલીમાં સાવન ભાદો મનોરથનું વાતાવરણ તૈયાર કરાયું હતું, જેના હિંડોળાનો લાભ લેવા માટે ભક્તોમાં પણ અનેરો થનગનાટ હોય છે। આ દિવસો દરમિયાન ભગવાનના હિંડોળાને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે। મનોરમ્ય હિંડોળાના દર્શન કરી ભક્તો પણ ધન્યતા અનુભવે છે। ત્યારે રવિવારે ખાસ સાવન ભાદો મનોરથનો શણગાર કરવામાં આવ્યો, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો હતો। આજના મનોરથનું પણ સિગ્નિફિકન્સ એ જ છે કે આજે સાવન ભાદોનો મનોરથ છે। વ્રજનું જ્યારે શ્રાવણ ચાલી રહ્યું છે અને જ્યારે ભગવાનનું પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે ભગવાનના પ્રાગટ્ય સમયમાં વ્રજનું ભાદરવા છે, આઠો ભાદો કી અંધિયારી, અને ગુજરાતનું શ્રાવણ ચાલે છે। તો એ ભાદરવા અને શ્રાવણનું જે સંમિશ્રણ છે, જે સમન્વય છે, એ સમન્વયના ઉત્સવને, એ પર્વને ઋતુની દ્રષ્ટિએ અને ભગવદ્ લીલાની દ્રષ્ટિએ એક સાથે સમન્વય કરીને ઉજવવાનો જે મહોત્સવ છે, એ મનોરથનું નામ જ સાવન ભાદો મનોરથ છે। અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પ્રત્યેક દિવસે વિવિધ મનોરથ સાથે શ્રીહરિના હિંડોળા દર્શનનું આયોજન કરાયું છે અને દરરોજ સાંજે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના અનુપમ દર્શન કરવા માટે ઉમટી પડે છે। ભગવાન શ્રીહરિને હિંડોળે ઝૂલતા જોઈને અનેક દર્શનાર્થીઓ ભાવ વિભોર થયા, તો કેટલાક પ્રભુની ભક્તિમાં લીન થતા જોવા મળ્યા। એમાં પણ લાઇટ એન્ડ સાઉન્ડ ઇફેક્ટ થકી ખાસ પ્રકારનો સાવન ભાદો મનોરથ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું। અમે 3-4 વર્ષથી આવીએ છીએ। આ રવિવાર જ્યારે બી ટાઈમ મળે ત્યારે દર્શન કરવા આવીએ છીએ। બહુ જ શાંતિ મળે છે અહીંયાથી અને બહુ જ સરસ લાગે છે। બહુ રોજે રોજ અલગ અલગ જાતના હિંડોળા પર અમને જ્યારે ટાઈમ મળે ત્યારે અમે આવીએ છીએ। લાગણી ને શ્રદ્ધા ખૂબ છે અને દર વર્ષે આવીએ છીએ કલ્યાણ પુષ્ટિ હવેલી સાવન ભાદોના દર્શન ને ખૂબ મજા આવે છે દર્શન કરવાથી અમને, ને ખૂબ લાગણી છે અને શ્રદ્ધા છીએ। હિન્દુ પંચાંગમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવે છે। એક તરફ શિવજીનો મહિમા તો બીજી તરફ નંદલાલાના જન્મોત્સવનું પર્વ। ભક્તિ માસના આ બેવડા સમન્વયને ભક્તો આનંદ પ્રમોદથી ભક્તિભાવપૂર્વક ઉજવે છે।